ત્રાસ છે યાર. આ ભાઈ બહુ સારા હેર વોશ છે, બહુ સારા છે. સર્ચ કરી. વાહ ડોડાઈ વાહ, અરે વાહ. આટલા દિવસથી મને એમ હતું ભાઈ ઈ બકરો બની ગયો છે ટૂંકમાં એમ ને. ખાય જ નહીં એવું એના. બોલી મોઢેથી બોલી કે સની આમ ચાલતો હોય ને આઈથી છોકરી સની ભાઈ મળીએ ભાઈ. ભૂમિ મળીએ, બાય બાય મળીએ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગળો હાલ હે કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનો વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા છે સવારના 11:30. સવારે 5:30 ઘરે આવીને હું સૂતો હતો, બટ અત્યારે જવું નેસેસરી છે. રીઝન છે કે કાલથી પરમ દિવસે રક્ષાબંધન છે અને શોપમાં બધો નવો સ્ટોક આવ્યો છે. સો બધો સ્ટોક ફિલઅપ કરાવવાનો છે. બરાબર, ચલો ભાઈ ફટાફટ પહોંચી જઈએ આપણે શોરૂમે. પહેલાં નિકોલ જઈશું, પછી બોપલ જઈશું. આજે પાછું ત્યાં જવાનું છે, તો હેક્ટિક એન્ડ ઓલ યુ નો. અને આજે આ લોકો પાછા વહેલા નહીં આવે એની મને ખાતરી છે, પણ કશો વાંધો નહીં. અત્યારે તો જવું પડશે, ત્યાં જઈએ પહેલાં કામ ફટાફટ બતાવીએ. ચલો ઠીક છે. મારે તો કામ ધંધો કરવો, આ કરવું કે આ લોકોના ઢીંગલા હાચવવાના ખબર પડતી નહીં. અકરાટ છે યાર આ બધી વસ્તુનો. તો ગાડીમાં જગ્યા હોતી નહીં ને આ બધું ઢીંગલા લઈ લઈને ગાડીઓ મૂકી રાખવાના. ત્રાસ છે યાર. મજા આયા. ચલો ભાઈ, કયું વાંધો નહીં. હવે નિકોલથી ભાઈ જઈ રહ્યા છે અત્યારે બોપલ. બરાબર છે, फिर अपना काम करेंगे, देखते हैं क्या करते हैं. चलो सारा स्टॉक है, पूरी गाड़ी भर के रखी है भाई. अभी मैंने देखो सब कुछ वहाँ जाके एंट्री करवानी है. लेट्स गो. યાર મેં એક સીન જોયો પાછળ, બટ હું થોડોક સ્પીડમાં હતો એટલે મેં મારા સાઈડ ગ્લાસમાંથી જોયું એ વસ્તુ. એ લઈને નીકળતા હોય છે, ખબર છે, ચણાચોર ગરમ. છોકરો હશે બિચારો, 25-26 વર્ષની ઉંમરનો છોકરો હશે. ચણાચોર લઈને જતો હશે ને એને બિચારાનું ઝૂલતું હોય આમાં ગમે એ બાજુ એમ. તો કદાચ એનાથી જતો હશે રસ્તાની સાઈડમાં, તો ગાડીવાળાએ મારા ખ્યાલથી એના ચણાચોરને ટક્કર મારી હશે. જેથી એનો ચણાચોર ને તે જે બધી વસ્તુ ખરી ને બધી વસ્તુ રોડ ઉપર વિખરાઈ ગઈ હતી. ટામેટા, ડુંગળી, ચણાચોર, એના કાગળ, જે બે મોટી ડીશો ત્રાજવા જેવી આવે, બધું વિખરાઈ ગયેલું હતું. બિચારો છોકરો યાર રોતો હતો અને હું બ્રેક મારત ને તો મને પાછળ ગાડીવાળા અડી જાત, એટલા માટે મારાથી બ્રેક ના મરાઈ. બાકી મને ઊભું રહેવાની ઈચ્છા હતી ને બ્રિજ હતો, સૌથી મોટી તકલીફ તો એ હતી. તો યાર તમે લોકો કદાચ ગાડી ચલાવતા હો, બરાબર છે, તો થોડુંક એવું ધ્યાન રાખો કે તમારા લીધે કોકની રોજી ખરાબ ના થવી જોઈએ. તમે કોકની રોજીને ટક્કર મારો છો તો યાર આઈ થિંક તો એ વસ્તુ બહુ ખોટી છે. અને ટક્કર મારી બી દો છો, કદાચ ભૂલથી વાગી જાય છે જાણતા એમ છતાંય જો પછી તમે પાછા એના જોડે ઊભા રહીને એને તમે પૂરું વળતર ના આપી શકો તો એની યાર મૂડી તો કમસે કમ તમારાથી જે નુકસાન થયું હોય એ આપો. કદાચ બાય ચાન્સ તમારી ગાડીને કોઈ ભૂલથી ટક્કર બી મારી દે છે તો કોઈ એક્સિડન્ટ તો કોઈ જાણી જોઈને કરતા નથી હોતા. ગમે એ વેમાં કદાચ એક્સિડન્ટ થઈ જાય છે તો તમે લોકો એના જોડેથી તમારું ગાડીનું નુકસાન થયેલાનું વળતર લો છો, બરાબર છે. તો આનું કેમ નહીં એમ. તો યાર મેં જોયું એ છોકરું રોતું હતું ને, મને બહુ પેલું એ થઈ ગયું. મેં વિડીયો એટલે બનાવ્યો, મેં એનો વિડીયો ના બનાવ્યો કેમ કે હું થોડોક આગળ નીકળી ગયો હતો, પણ હું એને જોઈ રહ્યો પહેલાં, પછી મેં આ વિડીયો બનાવ્યો છે, બરાબર છે. એટલે યાર આવું કદાચ તમારાથી ક્યાંક ભૂલ થઈ જાય ને તો તમારા ખીચામાંથી 500,000 રૂપિયા જતા રહેશે ને તો તમને નહીં ફરક પડે યાર, બટ એને ઘણો ફરક પડી જાય કે 10-20 કરીને આખા દિવસના 1000 જોડતો હોય. 100% બધા પોતાની મહેનતથી જોડતા હશે, બટ કદાચ તમારાથી આવું થાય ને તો ક્યારેક ભૂલથી આવું થઈ જાય તમારાથી, ના જાણતા. તો આ વસ્તુનું તમે બહુ ખાસ ધ્યાન રાખજો. મને ખરેખર ખરાબ લાગ્યું એટલે મેં આ વિડીયો બનાવ્યો. બાકી હું અત્યારે પહોંચી ગયો છું બોપલ, બરાબર છે. જઈ રહ્યા છીએ અને નવો સ્ટોક આવ્યો છે, તો સ્ટોક આપી દઈએ, નખાઈ દઈએ. ચલો લેટ્સ ગો. સો મહેમાનો મારા ત્યાં પધાર્યા છે. ભૂમિ ભાવસાર
પોતે તમે આવ્યા છો અહીંયા ધન્યવાદ શનિવાર અરે ભાઈ કેમ છો ભાઈ? કેમ છો ભાઈ મજામાં કहाँ તમે આવ્યા ને? કાલે નહોતો આવ્યો ભાઈ હું ચલો કઈ નહીં વાંધો નહીં આજે हम बड़े ब्लॉगरों का खिलौना बड़ा हथियार चलो भाई चलो 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 भाई चलो चलो लेट्स गो શું કરો છો ભાઈ મોગા હેર વોશર છે ભાઈ હે ભાઈ શું થયું જીગુભાઈ ચાલુ કર દો ને જીગુભાઈ ચાલુ કર દો ને આ ભાઈ બહુ સારા હેર વોશ કરે બહુ સરસ છે કેવું લાગ્યું મેડમ તમને બહુ સરસ ચાલો થઈ ગયું ઘર ભેગી ના ખાઓ ઘર ભેગી નતા આયા મોટા હેર વોશ વાળા એકચ્યુઅલી માં ગાઈસ બધા શું છે મસાજ કરીએ મસાજ પોતાની જાતે જ મસાજ લઈ રહ્યા છે જાતે જ સની ભાવસાર વિથ કોફી કોન્સેપ્ટ યે હું પીતો નથી કોફી પણ મારે સની ભાવસારના ત્યાં જઈને કોફી પીવાની છે એક વખત ભાઈ ઓ સનીભાઈ હું કોફી પીતો નથી પણ મારું ડ્રીમ છે કે સનીભાઈના કેફેમાં જઈને કોફી પીવો પ્લીઝ તમને ભાવે ને એવી કોફી પીવડાવીશ એમ છે घूमे ऐसे सर रखना है सही है ઉન્નતિ પટેલ વિથ હર કોફી કઈ રીતના થયું ભાઈ વાહ દોડાઈ વાહ ઓરે વાહ દોડાયો વાહ દોડાયો વાહ કપલ રાખડી છે આમાં બી કઈ રાખડી ઉન્નતિએ કપલ કપલ રાખડી રાખડી. બાંધી. કપલ રાખડી भाभी बांधी राखी ना तो क्या मंगलसूत्र दिया मेरे को ટ્વિનિંગ જવું ન જોઈએ કોઈ જગ્યાએ क्या बात है अच्छा लग रहा है पता है बहुत मतलब रक्षाबंधन आप लोगों ने एडवांस में मना ली उसकी पहली राखी सबसे पहली सबसे और पहली। उसकी तो मेरी जीवन मेरी की बहन। जिंदगी की पहली भाभी राखी पहली भाभी राखी वो भी मेरी भाभी ने फेवरेट हमें राखी। ननद सासे है ભાભીને રાખી भाभी ने राखी तुम्हें वो भी मेरी फेवरेट ननद सासे हाँ, ओहो oh my हो हो। God. चलो એટલું गले मળી लो કટ કરી દે એટલું કપી કર લો મારા ભાઈ ને તો છે નથી કોઈ ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરાવતું અયા નથી એ જો જો નથી આવું કે છે ઓય નથી કોઈ ગુલાબનું ફૂલ આપતું આવું કે છે મને તો કોઈ રાખડી નહીં બાંધતું એમ કે છે હું નથી ફાઇનલી જીટુબી ની લાઇટ જે બંધ થઈ ગઈ હતી એ ચાલુ થઈ ગઈ છે અમને એમ હતું કે પેલું એડેપ્ટર હતું આવે એ ઉડી ગયું છે હકીકતમાં એવું હતું કે વાયર કોકે કટ કરી દીધો હતો એના કારણે આટલા દિવસથી મને એમ હતું ભાઈ કે એડેપ્ટર ઉડી ગયું છે એડેપ્ટર ઉડી ગયું છે છેવટે પેલા ભાઈને મેં બોલાવ્યો નિકોલથી રિપેર કરવા હાઈટ શરૂ નથી કરતા ના ના આ CTOR લખેલ દેખાય ને એટલાથી બંધ થઈ ગઈ હતી સી થી લાઇટ બંધ થઈ ગઈ હતી તો બોલાયો આજે તો હકીકતમાં ટી ની ઉપર છે ને વાયર કપાઈ ગયેલો હતો અચ્છા એટલે હું હમણાં તમે આવ્યા ત્યારે હું અહીં ચડેલો હતો ખબર એટલા હાટું ચડેલો હતો પાછળની લાઇટ બંધ કરી છે અત્યારે ગાઈઝ કંઈક અલગ દેખાય એટલા માટે સરસ લાગે છે ને એ બકરો બની ગયો છે ટૂંકમાં એમ ને સાલા સીના ઠેકાણા ના હોય તો સિંહના ઠેકાણા ભૂમિ ઘેર હોય ત્યારે તો હોય છે ને પણ વાત એમ છે એ એમ કને કઈ બોલે હે હું તો રાત્રે આવતો 3 વાગે 4 વાગે હા મેં સાંભળ્યું પાછી સવાર મોલી કહાની કહી દઉં કહી દે હા કહાની બનાવીને તો કોઈ બી કે બનાવીને નહીં અરે કસમ થી સાચી કહાની બસ લે કસમ તો કોઈ બી ખાઈ લે હવે આજના જમાનામાં કસમ કઈ બહુ મોટી વાત કહાની કહાની શું છે મને તો કહું હું નતો કહાની એમ છે કે સીના ઠેકાણા પડી જ જાય એક દી આખી રાત ઘરનો આવ્યો તો અવારમાં વધાઈ લીધો હે છે આખી રાત ઘરનો આવ્યો એટલે ફ્રેન્ડ લોકો સાથે બેહી રહ્યો મને એમ. ખાલી ઇન્ફોર્મ નહીં કર્યું કે એને સવારે ખાલી કીધું નહીં કે હું નહીં આવું રાતે તો ભૂમિ અવારમાં તો આખો ભમચકડો પૂરું બોલાવી ઘર માથે લઈ લીધો પૂરું પૂરું ઘર આવું ના કરાય પણ ભૂમિ તું યાર બિચારા જલવા है भाई अपना जलवा હમણાં જાય છે ને એ મુંબઈ જ જાય છે હવે સીના ઠેકાણા નહીં 2 દિવસ 3 कोई नहीं ना एंजॉय योर लाइफ ब्रो તું વિડિયો કોલ ના કરતી પાછી નહીં કરું મારે તો મેં વિચારેલું છે આમ શું કોલ ને કાંઈ નહીં સામેથી આવે તો જ વાત કરવાની કે નહીં કરવાની થાય જ નહીં એવું એના બોલી મોઢેથી એવું બોલી થાય જ નહીં હા એટલે જ કીધું વિડિયો કોલ ના કરતી મેં ના કીધું વિડિયો કોલ ના કરતી થાય જ નહીં જાણી જોઈને કીધું મેં ખાલી બોલવા ખાતર કાંઈ નહીં નો તો યાર. ભાઈ ભાઈ કોલ તો કરું જ તે પત્તા જીક જીક કરશે પેલા સનીની ફોન કરી ના એવું એટલું બધું નહીં એટલું બધું નહીં કરું આમ Normal કરું એમ. લિમિટ શું કરે પછી કરે તો ખરી જ જપે જ નહીં ને લગન પહેલા હતું કે વાત કરવાની લગન પહેલા તો ઊંઘવા બહુ પહેલા વાલી. કલાક તો વાત કરવાની જ એ fix. તો ખબર છે મને હવે વાંધો નહીં આવતો એમ એટલું સને ફટ દઈને વિડિયો કોલ કર દે આમ કરીને
વિચારું એ તો રહેવું હા જ ભાઈ, પડે long ને. અમારે તો એ વાળો ફેસ તો જિંદગીમાં નહીં લોંગ આવ્યો. ડિસ્ટન્સ રિલેશનશિપ અમારે જેટલું લોંગ ડિસ્ટન્સ નહીં કર્યું તમારો તે. સમય અલગ હતો ને હમણાંનો સમય અલગ છે અમે આઉટ ઓફ કન્ટ્રી હતો. ત્યારનો તું સમય મારી થોડોક- જનરેશન નો છે અલા હોશિયાર. ભાઈ પણ ત્યારનો તમારો લવ છે ને હમણાંનો લવ છે એમ હા વાહ તો તમારો સ્ટાઇલિશ વાળો લવ છે બ્રો. હા તમારો પ્રેમ હા ત્યારે થોડુંક એમ રિલેક્સ હતું એમ એટલું આટલું ખરાબ દુનિયા ની હતી હા ભટકી નહીં જાય માણસ એમ એટલું બધું એવું નહીં અત્યારે તને ભટકાવ તો બચાવવા માટે ફોન કર 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 કર. અત્યારે તો ભાઈ ભયંકર જમાનો છે એમ એવું છે એટલે કે સની મારી આમ ચાલતો છોકરીને- હોય ને અહીંથી છોકરી નીકળે ને તો આમ ચાલવા માંડે. હા, તો તો એને- કદાચ વિડીયો કોલ જોઈ લો, વિડીયો કોલ કરી લો. ઘરના રસ્તે જ જાય છે, પાછળ રસ્તે વળી ગયો. चलिए ये सब क्या सुनने को मिल એનું रहा મગજ શાંત રાખવા મારે વિડીયો કોલ કરીને ફટફટ બતાવી है ब्रो દેવું ये सब क्या सुनने को અને મારું भाई वरना मेरा मगज फट जाता है अगर शांत ना ઓવરથિંકર हुआ तो। પર્સન સાથે મેં લગ્ન કર્યા છે તો એમને સાચવવા પડે એનું અને overthink. ઓવરથિંકર જેવી ને તેવી નહીં સામે વાળાને ફાડી નાખો એવી ઓવરથિંકર ઓ ભાઈ હા, એટલે સામે આ તો ધમકી આપી દીધી. મારી નહીં સામે આખા- વાળાની મારી સામે જે આવે તે छूटक छोकरियों ने धमकी આપી દીધી ને એ તો કોઈ બી એમ બી મળવા આવે તો આપી જ દેજે ઇનડાયરેક્ટલી सो गाइस फाइनली रात फाइनली बाय बाय सफर खत्म होता हुआ यहाँ पे जल्दी आओ सूरत द कॉफी कॉन्सेप्ट द कॉफी कॉन्सेप्ट में बहुत जल्द आएंगे ओ इतने लोग फेक कैसे बन सकते हैं घायल घायल है भाई इतने फेक कैसे बन सकते हैं ये सारे लोग है भाई चलो भाई फाइनली કહેવાનો મતલબ છે કે સનીભાઈ એન્ડ ઓલ જઈ રહ્યા છે ચલો બ્રો સનીભાઈ बढ़िया भाई મળીએ ભાઈ ઓ જલ્દી एकदम એકદમ જલ્દી કોફી કોન્સેપ્ટમાં ओके भूमि बाय 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 મળીએ बाय बाय कॉफी कॉन्सेप्ट में कॉफी बना के हमें पिलाना श्योर उसके लिए ठीक है। आपको आना पड़ेगा पता है ना ओके जल्दी मैंने आओ। प्रण लिया है मैं कॉफी पीऊंगा तो सिर्फ कॉफी कॉन्सेप्ट में बाकी ऐसे वाह। किशन चाय पीता है हाँ वरना मैं चाय पीता हूँ સિર્ફ ચાય પીઓ, આથીડા સસલા. चलो भाई भाई चलो बाय 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 ઘાયલ ભાઈ તો અમારી જોડે જ આવે છે એટલે વાંધો છે નહીં चाय છે હે યસ જાય છે મારી બહેની બી જાય છે ને ઓ ભાઈ ચલો 2 દિવસ માટે મારો ભાઈ રાજા દિવસ પછી ત્રાસ દેવો એને બહુ 2 દિવસ માટે મારો ભાઈ હવે રાજા છે હવે હું અને સીના ટેંગાણા ના હોય પછી બિલાડી બની જાય નહીં નહીં બને નહીં બને આવ ને પછી નહીં બને ચલો ભાઈ મળે Bye, bye. બાય બાય ચલો ઓ ભાઈ ચલો સો ફાઇનલી હવે અમે લોકો પોતાના ઘર બાજુ આગમન કરીશું બરાબર હવે અમારી ટ્રેન નીકળી રહી છે ઘર બાજુ અમારા પોતાના બરાબર છે સો લેટ્સ ગો રાતના વાગ્યા છે 4 અને સનીને ડ્રોપ કરીને હવે અમે લોકો ઘરે જઈએ છીએ સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ डू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता इन भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अम्बे